છોકરા આપણે આવ્યા બેંકેથી છોકરા ઝાડા બાર વિશેષ પડી ગઈ છે જમવાની તો ઘરે જાય. હાલો મિત્રો, હર મહાદેવ, જય માતાજી. તમારા તમારું હાર્દિક સ્વાગત છે. અને જો અત્યારમાં આપણે ઉઠી ગયા છીએ અને પથારી બધું લેવાઈ ગયું છે, બ્રશ થઈ ગયું છે અને હવે ભાખરી બનાવે છે બાની. હું કસરું કાઢતી હતી એટલે થઈ જાય એટલે આપણે ભાખરી ખાઈ લઈશું. એ પહેલાં અમારે જો દીવાબત્તી કરી છે મહાદેવની. પહેલાં મહાદેવને તમે દર્શન કરાવું, પછી આપણે વિડીયો ચાલુ કરી. તો ચાલો કન્ટિન્યુ બ્લોગમાં રહેજો મિત્રો. જો આજે પણ ભાઈ સરસ મજાના મહાદેવની શણગાર્યા છે અને સરસ મજાની દીવાબત્તી કરી છે. ચાલો દર્શન કરી લો. પહેલાં વિડીયો સ્ટાર્ટ કરતાં પહેલાં આપણે મહાદેવના દર્શન કરી લઈશું અને પછી વિડીયો આખા દિવસનું ચાલુ પાછા કરી દઈશું. તમે જુઓ, હર મહાદેવ, હર મહાદેવ. નિત્યમ ભાખરી એવી ભાખરી ખાવાનું ડિલેટ થઈ ગયું. જો ભાઈ તો ભાઈ ભાખરી ખાઈ છે એવી ભાઈ કે ખાઈ લેવો. નરેશ દાદા આવ્યા દવણું લેવા. આપણા ગામના લુવાળા છે પણ બિચારા જો કોમેડી કરશે પરેશ. બેસારાને એમ કરો મને બિચારાને. બિચારા હવે ક્યાંય નથી કરવું કા. અરે દાદા હવે હું ભાખરી ખાઈ લીધી. ફઈ ભત્રીજો બેસી ગયા તડકો ખાવા. જો ફઈ અમારા મહેમાન છે, ફઈજી છે મારા પરેશના ફઈ આવ્યા છે સુરતથી. તો જો બેઠા છે તડકો ખાવા. ફઈ ભત્રીજોને અમે કરીશું કામ. બા શું કરે છે? છોકરાઓ કરે છે લેશન. ટીંગુ કેટલામાં ભણશો તું? ત્રીજું. યુવી તું? નિત્યમ તું કેટલામાં ભણશો? યુવી તો શું લખશો દીકરા? 11મો પાઠ ગણિતમાં. વાહ ભાઈ વાહ. જો છોકરાઓ લેશન કરે છે. હમણાં ટાઈમ થઈ જાય સ્કૂલનો એટલે થોડુંક હશે બાકી તો કરે છે. જો થઈ ગયું ઉપડા સ્કૂલ. 10:30 થઈ ગયા. હાલો યુવી ભાઈ હવે લઈ લાવ યુવી બહાર બધી. એ આ કાંઈ વાંધો નહીં. યુવી જો જાય છે. હાલો ભાઈ હર હર મહાદેવ. ખવા ગયો જો ઉપડ્યા સ્કૂલ. યુવી ભાઈ હવે લેશન બેશન થઈ ગયું. કાં યુવી ભાઈ આજ તો યુનિફોર્મ નથી પહેરવાનો ને? બુધવાર છે તે ચેક. હા તે સારું વહી જાઓ દીકું. વહી જાઓ. હા હા યુવી ભાઈ. યુવી બા બપોરની રસોઈ કરે છે. એનું શાક બનાવ્યું આપણી દાળ બનાવી. જો સૈનાની દાળ બાની બહુ મસ્ત બનાવ્યું. જો કેવી સરસ બનાવી. પરેશ પાણી પીવે.
નહીં મેં ઓલું ગુંદર ખાધો, કાચો ગુંદર ખાધો, બહુ ખાવા મને. તો જો બહાર રસોઈ કરે છે અને આપણે જો મસ્ત મજાનું તૈયાર થઈ ગયા, કેમ કે આપણે બેંકે જવાનું છે. મારી કાલ ખાતું ખોલે એટલે ચોપડી લેવા જવાનું છે. તો જો અત્યારે આપણે જાવું હમણાં બાજુના ગામમાં. હા જો ફઈ તૈયાર થઈ ગયા છે મારે નાઈ થઈ. હર હર મહાદેવ ફઈ. જો મારે ફઈ બાઈ તૈયાર થઈ ગયા છે અને અમે જઈશું અત્યારે બેંકે. તો ચાલો આપણે કન્ટિન્યુ બ્લોકમાં રહીજો. જાય છે આપણે બબલાને હાયરું લઈ લીધી છે, હમણાં આવ્યા હતા વાળા. તો જો બા ઘરે આવું રાખે થોડું થોડું આવું કોઈ બબલા સેવનું ને એવું. જો આવી ચોકલેટું આવા ગોળ બબલા. જો ઘંટી છે આપણે દળવાની, તો ઘરે થોડા થોડા કોઈ દવણાવાળા આવે ને એવું કરે બા. ભાઈ શું કરો છો? પગ નથી બળતા તડકાર? ચપ્પલ પહેર્યો એવું લાગે તો. હાલો જો અમે જઈએ છીએ હવે. હા હા બેંકે જવાનું છે તો જઈએ છીએ. પરેશ ગાડી ચાલુ કરે, ચાલો બેસી જઈએ. બહુ મસ્ત બનાવે છે દાદાનું મંદિર. તો પેટ્રોલ નખાવાનું છે ગાડીમાં, લેતી આવો. પૂરી દી હાલો કે હું પૂછ દઉં. ના આવડતું એટલું છે. વાળતી ને પૈસા લઈ આજ દે આઈ રાખો. જો હું પૂરું છે પેટ્રોલ. આમ ને પેટ્રોલ લખાઈ દીધું અને નીકળી ગયા. આમાં હું બહુ છે ને આવી ગયા આપણે બેંકે. ચોપડી લેવાની છે એટલે જોઈ શકો છો. જો બેંક અહીંયા છે. હવે આપણે અંદર જઈને ચોપડી લઈ આવશું. બરાબર, જો એ બેંક છે, આપણે અંદર જઈ. ચાલો આપણે ચોપડી લેવા પરેશ ગયા છે. થોડીક વાર લાગશે, આપણે બેઠા છીએ. થોડીક વારનો વારો આવી જશે આપણે કદાચ વારો આવી ગયો એવું લાગે છે. તો જોઈને પૂછે છે હમણાં વારો આવી જશે. ચાલો ઘરે જઈએ. જો આપણે જઈએ છીએ ઘરે હવે. અને ત્યાં સર એમ કહેતા હતા સર કહેતા હતા
રિસેસ પડી ગઈ છે જમવાની. તો ઘરે જાય આવી ગયા બેંકેથી ઘરે અને જો યુવીને હાડાબાની રિસેસ પડી જમે છે. જો બા રોટલી કરે છે, ખાઈ ગોળિયા વાળતા જઈશ, ગોળ ગોળ ચક્કર બનાવતા જઈશ. કા ભાઈ? હા જમવા હાલો બપોર બપોર થઈ ગયા. પરેશ બેસી ગયા જમવા. રોટલીનું ચણાની દાળ, છાશ. હાલો બધા બપોરા કરવા. બપોરે જમી લીધું, બધા આરામ કરે છે, બધા સુઈ ગયા છે. તો હવે છે ને બપોર પછી આપણે જવાનું છે સુરત ઘરે. તો એનો વિડીયો આપણે ઘરથી સુરત સુધીનો બીજો બનાવશું અને આ વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ. તો હર મહાદેવ બધાને અને જય માતાજી. લાઈક કરી દેજો, નવા હોય મારી ચેનલમાં તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. બાય બાય.